અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાના ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને ત્યારબાદ તેના માતા પિતાની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે। ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી પોલીસ દ્વારા બંનેના બ્લડ સેમ્પલ લઈને FSLમાં મોકલવામાં આવ્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળી આવ્યું છે, ત્યારે આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ગોતા વિસ્તારમાં બજરંગ ટી સ્ટોલના માલિક દ્વારા નવો બનાવવામાં આવેલો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જે બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના ધ્યાને આવી હતી, ત્યારે જાહેર રોડને મંજૂરી વિના તોડી નાખી અને ગંદકી કરવા બદલ બજરંગ ટી સ્ટોલના માલિકને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ટી સ્ટોલ ધારકે રોડ ઉપર ખાડો ખોદવાની સાથે ચાના કૂચા નાખીને ગંદકી પણ કરી હતી, જેથી દંડ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદમાં લેવામાં આવેલો નાસ્તો ગ્રામજનો માટે ભારે પડ્યો છે, જેમાં રામપુરા ગામમાં ગઈકાલે મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન હાજર લોકોને નાસ્તામાં સેવ ખમણી આપવામાં આવી હતી, પરંતુ નાસ્તો કર્યાના ગણતરીના કલાકોમાં જ લોકોની તબિયત એકાએક બગડવા માંડી હતી, જેને પગલે 60થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું। હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।